ક્યારે વિચાર્યું છે કે કેવી રીતે માત્ર એક શબ્દ આખી વાતનું ચિત્ર જ બદલી શકે છે? ચાલો વિચારીએ. હું કહું ઘોડો, તો આપણા મનમાં એક સાદું ચિત્ર આવે છે, ખરું ને? પણ જો હું કહું કાળો ઘોડો અથવા દોડતો ઘોડો, તો તરત જ એ ચિત્ર જાણે જીવંત અને એકદમ ચોક્કસ બની જાય છે. બસ આ જ તો જાદુ છે વિશેષણનો. તો સવાલ એ જ છે, એક સામાન્ય સંજ્ઞા અને એક ખાસ વિશેષતા ધરાવતી સંજ્ઞા, આ બંને વચ્ચે આખરે ભેદ શું છે? આ જે તફાવત પેદા કરનાર શબ્દ છે ને, એ જ આપણી આજની ચર્ચાનું કેન્દ્ર છે. ચાલો આને જરા સરળ રીતે સમજીએ. અહીં જુઓ, એક સામાન્ય છોકરો છે, જે એક નામ છે, એટલે કે સંજ્ઞા. પણ જેવી આપણે એમાં હોશિયાર જેવી એક વિશેષતા ઉમેરીએ, એટલે એ સામાન્ય છોકરો એક ખાસ છોકરો બની જાય છે. આ જે હોશિયાર શબ્દ છે ને, એ જ વિશેષણ છે. એવું સમજો કે જાણે એ નામને એક સુપર પાવર મળી ગયો, જે તેને ભીડમાંથી અલગ તારવી આપે છે. હવે આમાં એક બહુ જ રસપ્રદ નિયમ છે. વિશેષણ અને જે નામની એ વિશેષતા બતાવે છે, એ બંને જાણે ચુંબકની જેમ એકબીજા સાથે ચોંટેલા હોય છે. જે શબ્દ વિશેષતા બતાવે તેને કહેવાય વિશેષણ, અને જે નામની વિશેષતા બતાવાઈ રહી હોય તેને કહેવાય વિશેષ્ય. દાખલા તરીકે કાળો ઘોડો. અહીં કાળો એ વિશેષણ છે અને ઘોડો એ આપણું વિશેષ્ય છે. સિમ્પલ. વિશેષણનું આખું જગત બહુ વિશાળ છે, પણ ગભરાવાની જરૂર નથી. એને સરળતાથી સમજવા માટે આપણે એક વ્યાકરણ વૃક્ષનો સહારો લઈશું. આ વૃક્ષ આપણને વિશેષણના અલગ અલગ પ્રકારોને એકદમ વ્યવસ્થિત રીતે સમજવામાં મદદ કરશે. તો આ રહ્યું આપણું માર્ગદર્શક વૃક્ષ. આપણે મુખ્યત્વે એની 3 મોટી ડાળીઓ પર જઈશું. પહેલી, સ્વરૂપના આધારે. બીજી, અર્થ પ્રમાણે. અને ત્રીજી, વાક્યમાં એના સ્થાનના આધારે. આ આપણી આખી સફરનો નકશો છે. તો ચાલો શરૂ કરીએ. ચલો આપણી યાત્રા શરૂ કરીએ અને વ્યાકરણ વૃક્ષની પહેલી 2 શાખાઓનું અન્વેષણ કરીએ. આ શાખાઓ આપણને એ બતાવશે કે વિશેષણનો આકાર અને વાક્યમાં એની જગ્યા કેવી રીતે બદલાઈ શકે છે. તો સ્વરૂપની રીતે જોઈએ ને, તો કેટલાક વિશેષણો કાચિંડા જેવા હોય છે. આને કહેવાય વિકારી વિશેષણ. એ નામના લિંગ કે વચન પ્રમાણે પોતાનું રૂપ બદલી નાખે છે. જેમ કે સારો છોકરો, પણ છોકરી હોય તો સારી છોકરી. બીજી બાજુ કેટલાક વિશેષણો ખડક જેવા અડગ હોય છે. એને કહેવાય અવિકારી. જેમ કે હોશિયાર છોકરો અને હોશિયાર છોકરી. અહીં હોશિયાર શબ્દ બિલકુલ બદલાયો નહીં, બંને માટે સરખો જ રહ્યો. હવે વિશેષણ વાક્યમાં ક્યાં બેઠું છે ને, એ પણ બહુ મહત્વનું છે. જો એ વિશેષ્ય એટલે કે નામની પહેલા આવે તો એને અનુવિધેય વિશેષણ કહેવાય. ઉદાહરણ તરીકે, આ સુંદર બગીચો છે. અહીંયા સુંદર શબ્દ બગીચો પહેલા છે. અને જો એ જ શબ્દ નામની પછી આવે તો એને વિધેય વિશેષણ કહેવાય છે. જેમ કે આ બગીચો સુંદર છે. જોયું? અર્થ તો એનો એ જ રહ્યો, પણ સ્થાન બદલતા નામ પણ બદલાઈ ગયું. ચાલો હવે આપણા વ્યાકરણ વૃક્ષની સૌથી મોટી અને સૌથી રસપ્રદ ડાળી પર જઈએ, જ્યાં વિશેષણોને એમના અર્થ અને એમના કામના આધારે અલગ અલગ પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે. સૌથી પહેલા અને સૌથી વધારે વપરાતા વિશેષણ છે ગુણવાચક. આ વિશેષણો કોઈપણ વ્યક્તિ કે વસ્તુના ગુણધર્મ બતાવે છે. જેમ કે એનો રંગ કેવો છે, સ્વાદ કેવો છે, આકાર કેવો છે, કે પછી સ્વભાવ કેવો છે. દાખલા તરીકે લાલ મરચું એ રંગ બતાવ્યો, કડવો લીમડો એ સ્વાદ બતાવ્યો અને ગોળ ટેબલ એ આકાર બતાવ્યો. અહીં એક નાનો પણ બહુ જ મહત્વનો તફાવત સમજવા જેવો છે. સંખ્યાવાચક વિશેષણ આપણને ચોક્કસ આંકડો બતાવે છે. જેમ કે 40 વિદ્યાર્થીઓ એ કેટલાનો જવાબ આપે છે, જ્યારે ક્રમવાચક વિશેષણ લાઇનમાં સ્થાન કે ક્રમ બતાવે છે. જેમ કે પ્રથમ નંબર એ કેટલામોનો જવાબ આપે છે. એટલે કે એક ગણતરી છે તો બીજું સ્થાન છે. બસ એ જ રીતે પરિમાણવાચક વિશેષણ એવી વસ્તુઓનો જથ્થો કે માપ બતાવે છે જેને આપણે ગણી નથી શકતા, માત્ર માપી શકીએ છીએ. જેમ કે થોડું પાણી કે વધારે ખાંડ. એનાથી બિલકુલ અલગ કૃદંતવાચક વિશેષણ ક્રિયાપદમાંથી બને છે અને કોઈ ચાલુ ક્રિયા બતાવે છે. જેમ કે દોડતો છોકરો. અહીં છોકરાની વિશેષતા એની દોડવાની ક્રિયા છે. હવે આ જુઓ, જો આપણે કોઈ ચોક્કસ વસ્તુ તરફ આંગળી છીંધીને બતાવવી હોય તો દર્શક વિશેષણનો ઉપયોગ થાય. જેમ કે આ પુસ્તક કે પેલો પર્વત. અને જો કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછવો હોય
તો પ્રશ્નવાચક વિશેષણ વપરાય. જેમ કે કયું પુસ્તક? એક ઈશારો કરે છે તો બીજું માહિતી માંગે છે. અને છેલ્લે એક ખાસ પ્રકાર છે જેને કહેવાય સાપેક્ષ વિશેષણ. આ વિશેષણો છે ને એ હંમેશા પઝલના બે ટુકડાની જેમ જોડીમાં જ આવે છે અને એકબીજાના સંદર્ભમાં જ વપરાય છે. જેમ કે એક બહુ જ જાણીતી કહેવત છે, જેવા બી વાવશો તેવા ફળ પામશો. અહીં જેવા અને તેવા એકબીજા વગર અધૂરા છે. વ્યાકરણ શીખતી વખતે એક ગૂંચવણ વારંવાર થાય છે અને એ છે વિશેષણ અને ક્રિયા વિશેષણ વચ્ચેનો તફાવત. તો ચાલો આજે આ બંનેને આમને સામને રાખીને એમના વચ્ચેનો ભેદ એકદમ સ્પષ્ટ કરી દઈએ. તો મુકાબલો શરૂ થાય છે. એક તરફ છે વિશેષણ, જે નામનો સાથીદાર છે, અને બીજી તરફ છે ક્રિયા વિશેષણ, જે ક્રિયાપદનો સાથીદાર છે. બંનેનું કામ વાક્યને વધારે અર્થપૂર્ણ બનાવવાનું છે, પણ એમની ભૂમિકા એકદમ અલગ છે. તો આ રહ્યો નિર્ણાયક મુદ્દો. યાદ રાખજો, વિશેષણ હંમેશા નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે. એ કેવો કે કેવી પ્રશ્નનો જવાબ આપે. જેમ કે રમેશ હોશિયાર છે. અહીં હોશિયાર કોણ છે? રમેશ, જે એક નામ છે. જ્યારે ક્રિયા વિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. એ કેવી રીતે પ્રશ્નનો જવાબ આપે? જેમ કે રમેશ ધીમે ચાલે છે. અહીં ધીમે શું છે? ચાલવાની રીત. એ ક્રિયાની વિશેષતા છે, રમેશની નહીં. તો ચાલો આપણા વ્યાકરણ વૃક્ષની સફરને ફટાફટ યાદ કરી લઈએ. આપણે જોયું કે વિશેષણોને મુખ્યત્વે 3 રીતે વર્ગીકૃત કરી શકાય. એમના સ્વરૂપના આધારે, વાક્યમાં એમના સ્થાનના આધારે અને તેઓ જે અલગ અલગ અર્થો આપે છે, જેમ કે ગુણ, સંખ્યા કે જથ્થો, એના આધારે. તો હવે જ્યારે આપણે વિશેષણની શક્તિ અને એના આટલા બધા પ્રકારોને સમજી ગયા છીએ, ત્યારે એક વિચાર આવે છે. આપણી રોજિંદી વાતચીતને વધારે સચોટ, જીવંત અને અસરકારક બનાવવા માટે આ જ્ઞાનનો સૌથી સારો ઉપયોગ કેવી રીતે કરી શકાય?